હું છું ડોક્ટર શૈલેષ જાની, સાયકિયાટ્રિસ્ટ, સેક્સોલોજીસ્ટ અને વ્યસન મુક્તિના નિષ્ણાત તરીકે ભાવનગરમાં પ્રેક્ટિસ કરું છું. હમણાં મેં વિપશ્યના મેડિટેશન માટેની શિબિર એટેન્ડ કરેલી. આ શિબિર મેં પાલીતાણા ખાતેની એની બાજુમાં આવેલા ટોડી ગામમાં ધમપાલી સેન્ટર છે ત્યાં એટેન્ડ કરેલી. એટલે મને એવું લાગ્યું કે મારે વિપશ્યના ઉપર એક વિડીયો બનાવવો જોઈએ કે એની ટેકનિક શું છે, એની પાછળનું સાયન્સ શું છે, એ આપણા બોડી અને માઇન્ડ ઉપર શું અસર કરે છે. એટલે આ વિડીયોમાં મેં થોડી એની બ્રીફ માહિતી આપવાની કોશિશ કરી છે. વિપશ્યના એ એક મેડિટેશન રિટ્રીટ છે. આમ તો એનો વેદ અને પુરાણોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. પણ 2600 વર્ષ પહેલા એક બ્રિલિયન્ટ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ એવા ગૌતમ બુદ્ધે 6 વર્ષની રિસર્ચ કે સાધના પછી આ ટેકનિક થ્રુ એમને એનલાઇટનમેન્ટ કે મોક્ષ કે નિર્વાણને પામ્યા હતા. હવે વિપશ્યનાના અર્થની વાત કરીએ તો વી મતલબ વિશિષ્ટ, પશ્યના મતલબ દર્શન, ટુ સી થિંગ્સ એઝ ધે આર. વિપશ્યના કોર્સ વિશે વાત કરું તો આ કોર્સ સામાન્ય રીતે જેનો જે બેઝિક પહેલો કોર્સ હોય છે એ 10 દિવસનો હોય છે. આ 10 દિવસ દરમિયાન તમારે ખાવાનું, પીવાનું, રહેવાનું, સુવાનું એક એના સેન્ટરમાં હોય છે. એનું જે પણ સેન્ટર તમે ચૂઝ કરો એ સવારના 4 વાગ્યાથી શરૂ થાય છે તમારી સાધના અને રાતના 9 વાગ્યા સુધી આ ચાલતું હોય છે. આખા દિવસની અંદર તમારે 10 કલાક સુધી કટકે સાધના કરવાની હોય છે. આમાં વચ્ચે લંચ બ્રેક, બ્રેકફાસ્ટ અને ડિનર માટેના બ્રેક મળે અને દર કલાકે પણ 10-15 મિનિટનો બ્રેક મળતો હોય છે. બીજું સૌથી અગત્યનું છે, આ સમગ્ર શિબિર દરમિયાન તમારે 10 દિવસ આર્ય મૌન મતલબ કે નોબલ સાયલન્સ પાળવાનું હોય છે. આ નોબલ સાયલન્સની અંદર તમારે એક સાધકને બીજા સાધક સાથે વાત કરવાની હોતી નથી. અને તમને કોઈ ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય તો તમે એના ટીચર સાથે કે ત્યાં વોલન્ટિયર્સ હોય એની સાથે વાત કરી શકો છો. અને બીજું બહુ અગત્યનું અત્યારના જમાનામાં છે કે આપણે કોઈ પણ વ્યક્તિએ ત્યાં મોબાઈલ રાખવાનો નથી હોતો. મોબાઈલ તમારે ત્યાં ડિપોઝિટ કરી દેવાનો છે. મૂળ હેતુ એ છે કે તમારે કોઈની સાથે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન કરવાનું નથી હોતું. હવે વાત કરીએ વિપશ્યના ટેકનિક વિશે. આ ટેકનિકની વાત કરું તો શરૂઆતના 2 થી 3 દિવસ તમને એક આનાપાન નામની વિધિ કરાવવામાં આવે. આનાપાનની અંદર તમને તમારા શ્વાસની ઉપર ફોકસ કરતા શીખવાડે કે તમારી નાકમાં જે શ્વાસ જાય છે અને બહાર આવે છે એની પર તમારે માત્ર ફોકસ કરવાનું હોય. ધીરે ધીરે આ ફોકસનું સેન્ટર આ લોકો નાનું કરતા જાય. પછી ધીરે ધીરે તમારે માત્ર નાક અને જે ઉપલા હોઠ ઉપર ફોકસ કરવાનું કે પછી ધીરે ધીરે તમારી 2 નાકના જે નસકોરા છે એના કાણા ઉપર ફોકસ કરવાનું, એની દિવાલમાંથી જે શ્વાસ ટચ થઈને જતો હોય અને આવતો હોય એની ઉપર ફોકસ કરવાનું હોય છે. 3 દિવસની આ અભ્યાસ પછી ચોથા દિવસથી તમને એની મેઇન વિપશ્યના વિધિ શીખવાડવામાં આવે. આ વિપશ્યના ટેકનિકની અંદર તમારે પગના માથાના તાળવાથી માંડી અને પગની પાની સુધી તમારે ટોટલ આખો દિવસ બોડી સ્કેનિંગ કરવાનું હોય. આ જ્યારે તમે સ્કેનિંગ કરો છો ત્યારે તમારું મન અને ધ્યાન, મન અથવા તો ધ્યાન તમારું જે તે બોડી પાર્ટ્સ ઉપર ફોકસ કરતા જવાનું. જે તે બોડી પાર્ટ્સમાં જે પણ પ્રકારની સંવેદના આવે, ચાહે સૂક્ષ્મ સંવેદના હોય કે સ્થૂળ સંવેદના હોય, એ સંવેદના અલગ અલગ ઘણા પ્રકારની હોઈ શકે. માની લો કે ગરમી લાગે, ઠંડી લાગે, ઝણઝણાટી થાય, ખાલી ચડે, બળતરા થાય, શેરડા પડે, વાઇબ્રેશન થાય, પરસેવો વળે કે દુખાવો થાય. આ અલગ અલગ સંવેદનાને તમારે માત્ર અનુભૂતિ કરવાની છે, ઉત્પન્ન નથી કરવાની. અને જેવી તમે સંવેદના અનુભવો એટલે તમારે આગળના બોડી પાર્ટ્સ ઉપર શિફ્ટ કરવાનું હોય છે. આ રીતે ટોટલ તમારે આખો દિવસ બોડી સ્કેનિંગ, જે સંવેદનાઓ ઉત્પન્ન થાય છે, કરવાનું હોય છે. કોઈ પણ સંવેદના કાયમી નથી, એ આ તમને બોડી સ્કેનિંગ કરવાથી જાણવા મળશે. આમ જોઈએ ને તો આ એક્સપ્રેશન અને સપ્રેશનના 2 અંતિમો વચ્ચે ત્રીજો ઓપ્શન છે ઓબ્ઝર્વેશન. અને આ તમામ આમાં વિપશ્યના દ્વારા તમારે શ્વાસોશ્વાસ અને તમારા બોડી સેન્સેશનને જે ઓબ્ઝર્વ કરવાના હોય છે એ વિપશ્યનાનું ખાસ પાસું છે. હવે વાત કરીએ મેડિટેશનની બ્રેઇન ઉપર શું અસર થાય. આમ તો બ્રેઇનની મેડિટેશન ઉપરની જે અસર છે એ તો હજારો પેપર્સ એમની પર પબ્લિશ થયેલા છે. પણ જે મેઇન છે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આ પબ્લિશ થયેલું કે એ લોકોએ 8 વીક સુધી સતત જે લોકોએ મેડિટેશન કર્યું હોય એને શરૂઆતમાં અને મેડિટેશન પછી એ લોકોનું fMRI એટલે ફંક્શનલ MRI સ્કેનિંગ કરેલું અને 8 અઠવાડિયા પછી એ લોકોના બ્રેઇનમાં શું ફેરફાર જોવા મળ્યો એ એમણે ચેક કરેલું. તો કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જે આગળનો એરિયા છે કે જે તમારી અવેરનેસ, તમારી નિર્ણય શક્તિ, કોન્સન્ટ્રેશન માટે જે જવાબદાર છે એની થિકનેસ કે જાડાઈ વધી ગઈ. બીજું એન્ટિરિયર સિંગ્યુલેટ કોર્ટેક્સ કે જે મોટિવેશન, નિર્ણય શક્તિ, કેલ્ક્યુલેશન, એથિક્સ અને મોરાલિટી માટે જવાબદાર છે એની પણ થિકનેસ વધી ગઈ.
બ્રેઇનની ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે બ્રેઇનની અંદરના સ્ટ્રક્ચરલ અમુક એવા ચેન્જીસ થયા અને બ્રેઇનમાં નવા ન્યુરલ પાથવે ડેવલપ થયા. ફ્રન્ટલ કોર્ટેક્સની અંદર ગ્રે મેટરના એરિયામાં થિકનેસ વધી ગઈ કે જે તમારી યાદશક્તિ માટે, મેમરી માટે ખૂબ જરૂરી છે. અને સૌથી અગત્યનો ફેરફાર જોવા મળ્યો હોય તો આપણા બોડીની ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઉપર. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એટલે આપણા બોડીની જે ઓટોમેટિક એક્ટિવિટી થાય છે, માની લો કે આપણે શ્વાસ લઈએ છીએ, ડાયજેશન છે, પાચન સિસ્ટમ છે, એની ઉપર એને કંટ્રોલ કરતું હોય છે. એની અંદર 3 મેઇન સિસ્ટમ હોય: સિમ્પેથેટિક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અને એન્ટેરિક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. એટલે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે ને એને ફાઇટ ઓર ફ્લાઇટ સિસ્ટમ કહેવાય કે તમને કોઈ પણ પ્રકારનું ક્યારે ટેન્શન આવે, ચિંતા આવે, સ્ટ્રેસ આવે એટલે એ એક્ટિવેટ થઈ જાય એટલે તમારું બીપી અને હાર્ટ રેટ વધી જાય, મસલ્સમાં તમારો બ્લડ ફ્લો વધી જાય અને જે તે સમયે તમને એક્ટિવિટી કરવા માટે હાથ અને પગમાં બળ પૂરું પાડે. પેરાસિમ્પેથેટિક સિસ્ટમ છે એ સિમ્પેથેટિક સિસ્ટમ કરતા ઓપોઝિટ કામ કરે, એને રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ સિસ્ટમ કહેવાય કે પેરાસિમ્પેથેટિક એક્ટિવ થાય એટલે તમારું બીપી નોર્મલ થઈ જાય, હાર્ટ રેટ નોર્મલ થઈ જાય, ડાયજેશન પણ નોર્મલ થઈ જાય. આ રીતે પેરાસિમ્પેથેટિક સિસ્ટમને મેડિટેશન દ્વારા એક્ટિવેટ કરવામાં આવે એટલે જે તમારા બોડી પર સ્ટ્રેસ અને ટેન્શનની જે અસર થાય છે એ નલિફાય કરવામાં આવે છે. એટલે મેઇન છે મેડિટેશનની આ સ્ટ્રેસ ઉપરની અસર. હવે મેડિટેશનના ઇમોશનલ અને ફિઝિકલ બેનિફિટ કેવા કેવા થાય કે જે લોકો લાંબો સમય સુધી મેડિટેશન કરતા હોય એને સ્ટ્રેસફુલ સિચ્યુએશનને સારી રીતે ટેકલ કરી શકે, સેલ્ફ અવેરનેસ વધે, વર્તમાનમાં એની રહેવાની કેપેસિટી વધે, લીવ ઇન પ્રેઝન્ટ, નેગેટિવ ઇમોશન્સ કે નકારાત્મક લાગણી ઓછી થઈ જાય, પેશન્સ કે ધીરજ વધે, એ લોકોમાં ઇમેજિનેશન્સ અને ક્રિએટિવિટી વધારે હોય, ઊંઘ ગાઢ નિંદ્રા આવે, યાદ શક્તિ એ લોકોની શાર્પ હોય. અને રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું છે કે અલગ અલગ ઘણી સાયકિયાટ્રિક ઇલનેસીસ, માનસિક બીમારી અને અલગ અલગ બધી ફિઝિકલ બીમારીની અંદર મેડિટેશનના ઘણા ફાયદા થતા હોય છે. સાયકિયાટ્રિક બીમારીની વાત કરું તો એન્ઝાયટી, ડિપ્રેશન, ઓસીડી, કોઈ પણ પ્રકારના વ્યસન મુક્તિ માટે, માથાનો દુખાવો, હેડેક, ઇન્સોમ્નિયા મતલબ અનિદ્રા, પેનિક ડિસઓર્ડર, સાયકોસોમેટિક બીમારી અને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં. શારીરિક બીમારીની વાત કરું તો આઈબીએસ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, હાઇપરટેન્શન કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ક્રોનિક પેઇન કે જે લાંબા સમયનો દુખાવો, અસ્થમા, આ બધી વસ્તુમાં મેડિટેશન ખૂબ સારી રીતે કાર્ય કરતું હોય છે. તો મિત્રો, આ હતી વિપશ્યના વિશેની બ્રીફ માહિતી. જો તમે આ શિબિર એટેન્ડ કરો તો માત્ર એક વખત શિબિર એટેન્ડ કરે તમને એના ફાયદા નહીં થાય. શિબિર એટેન્ડ કર્યા પછી પણ નિયમિત તમારે મિનિમમ 1 કલાક સુધી આ વસ્તુ ઘરે કરવી જોઈએ. એ સિવાય સમયાંતરે એના 1, 2, 3 દિવસના રિફ્રેશિંગ કોર્સિસ પણ હોય છે, એ પણ એટેન્ડ કરવા જોઈએ. મિનિમમ તમે જો 1 વર્ષ આ સતત કરશો તો તમને એનો સાચો ફાયદો બતાશે. તો આશા રાખું કે વિપશ્યના મેડિટેશન વિશેની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઈક, શેર અને કોમેન્ટ કરવા નમ્ર વિનંતી છે. અને મારી મનોચિકિત્સક ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે.